ઝડપાયેલા બોગસ ડોક્ટર અને દારૂના ગુનામાં ઝડપાયેલા ઇસમે હોસ્પિટલ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો છે. તો ઝોલા છાપ તબીબોની આમંત્રણ પત્રિકામાં પોલીસે અધિકારીનું નામ આવતા તબીબી આલમમાં પણ ચર્ચા જોવા મળી હતી. સુરતમાં ઝોલા છાપ તબીબોનું કારસ્તાન સામાવ્યું છે. વાત એમ છે કે અગાઉ વેસોજીના હાથે ઝડપાયેલા બે નકલી ડોક્ટર અને સાથે દારૂના ગુનામાં ઝડપાયેલા ઇસમે સાથે મળીને પાંડેસરા વિસ્તારમાં હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જે હોસ્પિટલનું રવિવારના રોજ ઉદ્ઘાટન હોય, જેની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ હોવાને લઈ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એસઓજીએ ઝડપેલા બબલુ શુક્લા અને રાજારામ દુબે તથા દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ડોક્ટર જીપી મિશ્રાએ સાથે મળી હોસ્પિટલ શરૂ કરી હતી. જેને લઈ હાલ તો આખા વિસ્તારમાં અને સાથે સાથે તબીબોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સમાજસેવી ધર્મેશ ગામી ખૂબ નિંદાનો વિષય છે. જે રીતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બોગસ તબીબીનો કારણે ખોલવામાં આવી છે, તબીબોએ ખોલી છે, એમાંના 3 જે ડોક્ટરો છે એ ડોક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે. જો આવા ડોક્ટરો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે? દુઃખી પીડિત લોકો ડોક્ટરને ભગવાન માને છે, એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે? આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે, એવામાં આવા બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે. આરોગ્ય મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ના ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંક ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય, ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે. અને આવા બોગસ ડોક્ટરો પહેલા પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે, પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે. તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે. મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ ને હોસ્પિટલ સીલ થવી જોઈએ. અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં, એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં, એ પણ તપાસનો વિષય છે. અગર રજામંદી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે. અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે. पैसा मांगने आया था 25,000. मेरे लड़के के पास मेरा मेडिकल स्टोर है, उसका रजिस्ट्रेशन है. आई एम रजिस्टर्ड प्रैक्टिशनर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है, उसका रजिस्ट्रेशन है. यू कैन सी इट. ये डिग्री है जहाँ से पढ़ा है, जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है. तो आपके 3 जो डॉक्टर 1 मिनट बैठ कर आप लोग जो पूछ रहे हैं वो जवाब दीजिए. आपका क्या है वो नहीं पता. बबलू शुक्ला, राजाराम दुबे और डॉक्टर मिश्रा ये कौन है? दे आर वर्किंग एज ए RMO अंडर द डायरेक्ट सुपरविजन ऑफ MD डॉक्टर्स. नहीं, 3 लोग कौन है? मैंने नाम बताया वो. बबलू शुक्ला, जीपी मिश्रा और राज दुबे. ये तीनों डॉक्टर हैं. ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं. ये होम्योपैथिक हॉस्पिटल. ये डॉक्टर ये जो है हमारी MD डॉक्टर हैं. डॉक्टर मीना, सज्जन कुमार मीना MD डॉक्टर है. ये तो तीनों यहाँ पे बोर्ड है इन्वेस्टमेंट किया है हम लोग. कहाँ पे? इन्वेस्टर मैं हूँ, वो लोग बोल रहे हैं इन्वेस्टर मैं हूँ, मालिक मैं हूँ. ये 3 डॉक्टर ऐसा बोल रहे हैं कि हम वो मेरे यहाँ दे आर वर्किंग अंडर मी. दूसरे डॉक्टर हैं यहाँ कौन कौन सर्विस करता है और क्या सारवार देते हैं? यहाँ पे ऑर्थोपेडिक डॉक्टर हैं प्रत्युष गोयल. और एक मिनट आई हैव ऑल डॉक्यूमेंट. यू कैन सी. डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है, MS है, गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर हैं. और MD डॉक्टर हैं
डॉक्टर मीना, सज्जन कुमार मीना। ये शुक्ला जी वगैरह है, उसका क्या रोल है? वो हमारे इनविटेशन पे आए हैं। हमारे इनविटेशन पे आए हैं, हमने इनविटेशन में नाम लिखा है। तो बोल रहे हैं कि हम यहाँ पे मेरी बात सुनिए भाई, मैनेजमेंट का मैं हूँ, मालिक मैं हूँ हॉस्पिटल का, और मेरे पास डिग्री है। इंटरव्यू में बोला जा रहा है कि ये लोग तीनों इलाज करते हैं। किसने क्या तो इंटरव्यू यानी आप किया? भी फ्रॉड कर रहे हैं। मेरे पास जितने हैं डॉक्टर, वो केवल और केवल मेरे निमंत्रण पे आए हैं। मैंने निमंत्रण दिया है, वो आए हैं, मेरे पास डिग्री है। ये 3 डॉक्टर ऐसा बोल रहे हैं, हम मैनेजमेंट में यहाँ पे सब देख रहे हैं। मैनेजमेंट में भाई मेरी बात सुनो, आपने तो बोला मेरी बात सुनो, मेरे पास यहाँ पे वो केवल निमंत्रण में आए हुए हैं, और आप हमारी डिग्री चेक कर सकते हो। आपने तो अभी बोला आप हमारी डिग्री